સિહોર નગરપાલિકામાં ડ્રાઈવર રાજ વિપક્ષના નેતાએ તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો। સાહેબ આપના પરિચય સાથે। જયરાજ સિમોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં હાલ સત્તાધીશનો જાણે કોઈના ઉપર અંકુશ ના રહ્યો હોય અને જાણે એકદમ દલા તરવાડીની વાડી કે ભાઈ રીંગણા લો 2-4 પગે લોને 10-12 એની જેવો અત્યારે ઘાટ સર્જાયો હોય એવો વહીવટ અત્યારે ચાલી રહ્યો છે। હાલના સત્તાધીશોનો વ્યવસ્થાપન ઉપર કે શાસન ઉપર કોઈ જાતની પકડ રહી નથી કે એમનો કોઈ જાતનો અંકુશ કે એમનો કોઈ પણ પ્રકારનો ભય ન રહ્યો હોય એવો અત્યારે સિહોર નગરપાલિકામાં ઘાટ સર્જાણો છે। સિહોર નગરપાલિકામાં ફાયર વિભાગમાં મહેકમમાં જોગવાઈ હોવા છતાં પણ ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી અને એના બદલે લાગવગ દ્વારા કે ભ્રષ્ટાચાર દ્વારા ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી રહી છે। કેટલાક એવા લોકો છે કે અન્ય જગ્યાએ પ્રાઇવેટ નોકરી કરતા હોય અને એમ છતાં નગરપાલિકામાં કર્મચારી તરીકેનો પગાર લેતા હોય। કેટલાક એવા પણ લોકો છે કે અન્ય ગામમાં વસવાટ કરતા હોય અને એમના શરતોને આધીન અને એમના સમયની અનુકૂળતાએ તે નગરપાલિકાએ આવતા હોય છે। તો ઘણા જાણે ફાયર વિભાગમાં તેમજ ડ્રાઇવિંગ વિભાગમાં કેટલાક તો કર્મચારી માત્ર ને માત્ર એ પગાર લેવા માટે ને હાજરી પૂરવા માટે તે કર્મચારી થયા હોય એવું અત્યારે જોવા મળ્યું છે। કારણ કે ઘણા એવા છે પોતપોતાની શરતો અનુસાર નગરપાલિકાની વ્યવસ્થા અનુસાર કે જરૂરિયાત અનુસાર નહીં પણ તેમની પોતાની સગવડતા અનુસાર કામ કરી રહ્યા છે। અને થોડા સમય પહેલાં જ આપણે એક દુઃખદ બનાવ બન્યો તો નગરપાલિકાના જે કર્મચારીની પુત્રી હતી અને એમને આકસ્મિક તબીબી સહાયની જરૂર પડી હતી પરંતુ અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા હોવા છતાં ડ્રાઈવરો પણ હોવા છતાં પણ એમને તાત્કાલિક એમ્બ્યુલન્સની સારવાર મળી શકી ન હતી અને એ જે વિલંબ થયો સારવારમાં અને એના કારણે કમનસીબે એ બાળકીનું મૃત્યુ થયું હતું। આવા ગંભીર બેદરકારી ગુનાહિત બનાવો આ ડ્રાઈવરોની બેદરકારીને લીધે થાય છે। તદુપરાંત જે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હતી એના વિરુદ્ધમાં અમો દ્વારા પ્રાદેશિક કમિશનરમાં લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી અને પ્રાદેશિક કમિશનર દ્વારા 70(2) હેઠળ રિકવરીની નોટિસ પણ સિહોર નગરપાલિકાને ફાળવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ ફાઇલ છે એ અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે। અને આ ઉપરાંત અગાઉ અમો દ્વારા પાર્કિંગમાંથી દારૂની ખાલી બોટલો અવારનવાર મળતી રહેવી તેમજ જે હાજરીનું રજિસ્ટર હોય એનું પુરાવા સાથે એના જે છબડા હતા એનું પુરાવા સાથે અમે જે તે સમયના ચીફ ઓફિસરશ્રીને અમે સોંપેલ હતું। આ ઉપરાંત ફાયરના જે ફી લેવામાં આવ્યું હોય લોકો પાસેથી એ ફી નગરપાલિકામાં જમા ન કરાવતી હોવાનું પણ પુરાવા સાથે અમે સાબિતી સાથે રજૂઆત કરી હતી ચીફ ઓફિસરશ્રીને। પરંતુ એમ છતાં પણ આજે કેટલાક ડ્રાઈવરો છે જે લાગવગશાહીથી નોકરીએ લાગેલા હોય અને રાજકીય આકાઓની છત્રછાયા ધરાવતા હોય એમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હવે જ્યારે પ્રાદેશિક કમિશનરે પોતે જ કોઈ નિર્ણય ન લઈ શકતા હોય કે પોતે જ કોઈ મંત્રીઓના કે રાજકીય પક્ષના દબાણમાં આવીને કોઈ કાર્યવાહી ન કરાવતા હોય ત્યારે સ્વાભાવિકપણે આજે રાજકીય વર્ગ ધરાવતા જેટલા પણ ભ્રષ્ટ રીતે અને લાગવગથી નોકરીએ લાગ્યા છે એ કોઈ જાતની શરમ કે ભય રાખ્યા વિના અત્યારે બિંદાસપણે એમની મનમાની ચલાવી રહ્યા છે। પણ આજે નગરપાલિકાના સત્તાધીશો કે માત્ર થોડી ગમસથી લાલચમાં જે ભ્રષ્ટાચાર કરે અને ખોટી રીતે ભરતી કરે છે એના લીધે સાચા લોકો રહી જાય છે અને જે ખોટા લોકોની ભરતી થઈ જાય છે ને એનું જે પરિણામ છે એ સિહોરની નિર્દોષ જનતાને ભોગવવું પડે છે। એટલે આ અંગે
અમે હવે ટૂંક સમયમાં જ તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને જે કાંઈ પણ સિહોરની સમસ્યાઓ છે એને હવે અમે એક ફાઇલિંગ અને ડ્રાફ્ટિંગ તૈયાર કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો ડેલિગેશન લઈને હવે ગાંધીનગર સચિવમાં રૂબરૂ જઈને આની રજૂઆત કરવામાં આવશે. સાહેબ, આજે પણ એક ઘટના ઘટેલી હતી વોર્ડ નંબર 8 કંસાર બજારમાં. એક આગનું છમકલું થયેલું. નગરપાલિકાના વિસ્તારના સભ્યએ પણ અહીંયા ઇમરજન્સીમાં જાણ કરી, પણ એમને પણ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. વાહન બંધ છે, વાહન જઈ શકે નથી, એવા તો ઉદ્ધત પરિવર્તન, એની પર એક્શન કેમ નથી લેવાતા? આ બાબત આપ શું કહેવા માગો છો? જ્યારે મેં અગાઉ કહ્યું કે નગરપાલિકા તંત્ર ઉપર શાસકોનો કોઈ અંકુશ રહ્યો નથી, કોઈ વહીવટ રહ્યો નથી. આજે સિહોરની જનતા પાણીની સમસ્યાથી ખૂબ પીડાઈ રહી છે, ત્યારે અત્યારના સમયમાં ખૂબ જરૂરી એવો પાણીનો ટાંકો છેલ્લા 10 કરતાં વધુ દિવસોથી બંધ પડ્યો છે અને એ પાણીના ટાંકામાં જ્યારે શરૂ હતો ત્યારે પણ માત્ર સવારથી બપોર સુધી એક જ ડ્રાઈવર મૂકવામાં આવતો હતો અને બપોર પછી માત્ર ને માત્ર ડ્રાઈવરના અભાવે એ પાણીનો ટાંકો આપણો બંધ પડ્યો રહેતો હતો. એની જ સામે પ્રમુખની ગાડીમાં પ્રમુખની એક ગાડી ચલાવવા માટે થઈને 2-3 ડ્રાઈવરો રાખવામાં આવે છે. ત્યારે સ્વાભાવિકપણે જ્યારે આ હદે ગેરવહીવટ ચાલતો હોય એટલે ડ્રાઈવરો મનમાની કરે અને જેમ આપણે વાત કરીએ એમ કે આવા બીજા 2-3 બનાવો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે આકસ્મિક કોઈ દુર્ઘટના સર્જાણી હોય ફાયરમાં અને ત્યારે જે તે સમયે ડ્રાઈવરો ઓન ડ્યુટી બોલતા હોવા છતાં પણ ત્યાં પહોંચી શક્યા ન હોય એવા 2-3 બનાવો અમારા ધ્યાનમાં આવ્યા છે અને એના લીધે જ આજે આ ઇન્ટરવ્યૂ સમક્ષ અમે વાત પ્રજા સામે મૂકીએ છીએ અને એની વિરુદ્ધ જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ અંગે અમે ચીફ ઓફિસરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ.